આજે આપણે ભ્રમરી પ્રાણાયામ કરીશું। જે ભ્રમરી પ્રાણાયામ કરવાથી જે લોકોને કાનમાં રસી થવા, પછી આપણે કાનમાં રસી થવા, કાનમાં ઓછું સંભળાવવું કે કાંઈ પણ કાનને લગતી કોઈ પણ બીમારી હોય તો આ ભ્રમરી પ્રાણાયામ કરવાથી ખૂબ સારો બેનિફિટ્સ મળે। તો લેટ સ્ટાર્ટ વિથ ભ્રમરી પ્રાણાયામ। તો કે હાઉ ડુ ટુ ભ્રમરી પ્રાણાયામ? તો કે લેટ સ્ટાર્ટ વિથ ભ્રમરી પ્રાણાયામ। પહેલાં બંને હાથની ફર્સ્ટ 2 ફિંગર આંખ ઉપર, પછી જે આ છે એ નોઝ ઉપર અને લાસ્ટ છે એ ચીન ઉપર, અને બંને અંગૂઠા છે એ તમે કાન ઉપર રાખવાનું, આંખ બંધ, અને જીભ જે છે એ તાળવે અડાડવાની, અને ઊંડો શ્વાસ લઈ અને ભમરો જે રીતે ગુંજન કરે એ રીતે ગુંજન કરવાનું। તો લેટ સ્ટાર્ટ વિથ ભ્રમરી પ્રાણાયામ। ભ્રમરી પ્રાણાયામ જે પ્રોપરલી તે ભ્રમરી પ્રાણાયામ કરવામાં આવે તો રિયલી તમારી બોડી, તમે ખુદ એકદમ રિલેક્સ થઈ જાઓ। અને આ ભ્રમરી પ્રાણાયામ તો એટલો બેનિફિટ આપવાવાળો છે, અમે યોગા રિસર્ચમાં બતાવેલું કે કોઈ પણ જેની મેમરી શોર્ટ ટાઈમ હોય, જે જતી રહી હોય, એ કાં કોઈ પણ ગાંડો વ્યક્તિ પણ આ પ્રાણાયામ કરશે તો એની યાદશક્તિ એ ડાયો થઈ જશે। એ બધું એકદમ પ્રોપરલી આપણો વ્યવસ્થિત માણસની જેમ થઈ જશે। તો એ પણ આ ડેલીના બેઝ ઉપર 51 ટાઈમ 50 ટાઈમ છે જેને કંઈ પ્રોબ્લેમ હોય એ, અને નોર્મલ પણ કોઈ લોકો છે તો એ 3 ટાઈમ 4 ટાઈમ ડેલી બેઝ ઉપર કરે તો બહુ બધા એના બેનિફિટ છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય।